નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે થરાદ તાલુકાના ચોંગડા ગામની અંદર આવ્યા છીએ કે જ્યાં સુરેશભાઈ પટેલ એમણે સરગવાની ખેતી કરી છે અને જે દાડમની ખેતી પણ વર્ષોથી કરે છે અને એની અંદર પોતે દાડમની અંદર થોડા રોગને જીવાતનો પ્રોબ્લેમ વધી ગયો હતો, તે છોડીને એમણે એની અંદર સરગવાની ખેતીનો ટ્રાય કર્યો છે. તો સરગવાની ખેતી અને દાડમની મિશ્ર ખેતી, જે આપણા પ્રધાનમંત્રી સાહેબનું સપનું છે કે ખેડૂતની આવક ડબલ કરવાના, એના હિસાબે પોતે પ્રેરણા લઈને જાતે જ આંતર પાકની અંદર સરગવાનું વાવેતર કરેલું છે. તો આવો એમની પાસેથી એમનું પૂરું નામ, સરનામું અને કઈ રીતે ખેતી કરે છે એ જાણીએ. તો તમારું પૂરેપૂરું નામ? મારું પટેલ સુરેશભાઈ વદાજી, ચોંગડા, થરાદ તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા. હું દાડમની ખેતી કરતો હતો. દાડમની ખેતી એમાં રોગ આવતો હતો, રોગ પણ નિયંત્રણ થતો નહોતો. પછી મેં ભેગીની હરગુવાની ખેતી કરી. તો હરગુવાની ખેતી કર્યા બાદ મારે દાડમની અંદર કોઈ રોગ આવતો નથી. દાડમની મારે 400 રૂપિયા છે. 400 રૂપિયાની અંદર મેં દાડમો 4.5 લાખની દાડમ લીધી અને 230 રૂપિયા હરગુવાના છે. તો 230 રૂપિયામાંથી મેં 2,15,000ની અત્યારે લગીને આવક લઈ લીધી છે અને બીજી હજી મને વિશ્વાસ છે કે 30-40 હજારની થશે, એટલે 2.5 લાખ જેવું મારે ટાર્ગેટ છે 230 ગોળમાં હરગુવામાંથી. સરગવાની વેરાયટી PKM1 છે અને એમને ભાવનગરથી લક્ષ્મણભાઈ પાસેથી એમને માહિતી લીધી અને એની અંદર પોતે વાવેતર કર્યું PKM1નું, જેને અત્યારે તો હાર્વેસ્ટિંગ થઈ ગયું છે, એટલે એની નાની થોડી હાઈટ છે પણ નવું ફ્લાવરિંગ આવે છે, તમે જોઈ શકો છો. નવું ફ્લાવરિંગ ચાલુ છે અને એની અંદર પોતે કીધું કે 200 રૂપિયા એટલે લગભગ 1 એકરની અંદર વાવેતર છે દાડમનું. તો દાડમને એનો ફાયદો થઈ શકે કે એક જાતનું કવર મળી ગયું કે જે સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં મળે અને વધારે તાપ ના આવે તો થ્રિપ્સ અને રોગનો પણ ઉપદ્રવ ઓછો થાય. ધૂપપટ્ટો અને ધૂપપટ્ટો જે ઉનાળા, અત્યારે એમની દાડમ તમે જોઈ શકો છો, હજી એમણે ઇથરાઇલ નથી મારી તો પણ આવું ઉત્પાદન છે કે જે ઘણા ખેડૂત મિત્રોને ઇથરાઇલ મારી પણ ફ્લાવરિંગનો સેટ નથી થયું. કોઈ પણ પ્રકારનો દાગ નથી, કલર કમ્પ્લીટ છે. અત્યારે તાપમાન વધારે છે તો કોઈ પણ પ્રકારનો રોગ નથી, તમે જોઈ શકો છો સ્વસ્થ દાડમ એમના. અને એમણે સરગવાની અંદરથી કઈ રીતે શું પદ્ધતિથી ખેતી કરે છે એમના પાસે પૂરી માહિતી લઈશું. એમને પોતે 4 વર્ષથી સરગવાનું વાવેતર છે. 4 વર્ષથી વાવેતર. કઈ રીતે વાવેતર ક્યારે કર્યું હતું, કયા મહિનામાં? ચોથા મહિનામાં ઉનાળાની અંદર વાવેતર અંદર કોઈ પણ બીજો ખર્ચો કર્યો? કોઈ પણ બીજો ખર્ચો ડાયરેક્ટ લાવીને પોતે વાવેતર જ કર્યું. અને એનું ઉત્પાદન કઈ રીતે ચાલુ ક્યારે થાય એમ? ચોથા મહિનાની અંદર મેં ડાયરેક્ટ બિયારણ લાવી અને ડાયરેક્ટ એના બી અંદર રોપી દીધા. દાડમની વચ્ચે 8 બાય 8ની અંતર છે મારે દાડમનું અને હામો છે 8-12, એટલે 8ની વચ્ચેના અંદરમાં મેં હરગુવાની એક સોમણે બીજ રોપી દીધો અને ચોથા મહિના મેં લગાવ્યો હતો અને મારે દિવાળી માટે કમ્પ્લેટ એનું ઉત્પાદન મારે ચાલુ થઈ ગયું. આમ તો સરગવાનું 12 માસ ઉત્પાદન હોય છે, પણ ભાવ શિયાળાની અંદર પૂરતો અને સારો ભાવ. તમને કેવો ભાવ આ વખતે મળ્યો? આ વખતે મને 210 રૂપિયા મળ્યા ઊંચામાં ઊંચો ભાવ કિલોનો. અને નેચાનો 60 રૂપિયા. 60 રૂપિયાથી 210 એવરેજ? હા, 210ની એવરેજ છે મારે. 60 રૂપિયાથી સ્ટાર્ટિંગ થઈને 210 સુધી ઊંચું એમનું વેચાણ ગયેલું છે. અને સરગવાનું બહુ મોટું, સરગવો એક એવી વસ્તુ છે ને કે એની અંદર બધા જ પ્રકારના પોષક તત્વો, ન્યુટ્રિશન છે. તેનું પાન છે, તેની ડાળી છે, એની શીંગો છે અને સારું એવું વજન પણ આવે છે કે એની અંદરથી. અને વેપારી કઈ રીતે, વેચાણ કઈ રીતે એનું કરો છો? ડાયરેક્ટ અહીંથી માલ તોડી અને ચોટપાનું વેચાણ ચાલુ છે. એ થરાદ તાલુકામાં જ છે. ચોટપા જાય અને માલ આપી દેવાનો અને અમને રીતે વેપારી લઈ જાય, અમને પૈસા કેશ આપી દે. કેશ આવે છે. અને વધારે કે તમે હવે અત્યારે દાડમનું છે તો તમે પહેલું જાણ્યું કે જે અત્યારે પોતે ઇથરાઇલ મારવાના છે, એની પહેલું જ્યારે તાપમાન થશે ને સરગવાનો ભાવ નીચો આવશે એટલે દાડમ કટિંગ કરી નાખશે. તમે જોઈ શકો છો સરગવાની અંદર કટિંગ કરી નાખશે કે જેથી દાડમની અંદર છોયો મટીને તાપ આવે તો જેથી ફ્લાવરિંગ પણ સેટ થઈ જાય અને પછી સરગવો વિકાસ કરીને વધી જાય. તેમને લગભગ ચોમાસાની અંદર પરિપક્વ થઈ જાય, જે વખતે તે ડાયરેક્ટ એની અંદર ઠાર ના આવે, વધારે ભેજ ના આવે, તે બધા પ્રોબ્લેમ. અત્યારે લગભગ મેં દેખ્યું ઘણા ખેડૂત મિત્રો કવર દાડમની અંદર ઢોકે છે, જે એ ખર્ચાની અંદર તો આનું બિયારણ શું ભાવમાં આવતું છે? 1 કિલો બિયારણના 45 રૂપિયા છે. અત્યારે બિયારણ ઘણું બજારમાં મળે છે, પણ મેં બીજા પણ ઘણા ખેડૂતોને જાણ્યું તો PKM વેરાયટી છે પણ વિશ્વાસપાત્ર વ્યક્તિ પાસેથી એવું છે કે જે એનું કોઈ પણ જાતનું રિસર્ચ કે કર્યા વગર ડાયરેક્ટ બિયારણ લાવીને લગાવી દેતા હોય અને હાઇટ પણ થોડી આવતી હોય છે. પણ આની તો અત્યારે હાઇટ તમે જોઈ શકો છો, હજી એની હાઇટ બનશે ને આની મેં મારા અંદાજે 2 ફૂટથી ઉપરની ફળીઓ આ તમારા બગીચામાં દેખી છે. તો એનો સારી એવી હાઇટ પણ પકડે છે. એટલે સારું અને વ્યવસ્થિત બિયારણ લાવજો અને પોતે વધારે કંઈ
હા, તમારે બિયારણ જોતું હોય તો અત્યારે ચોટપા પન્નાભાઈ સેધાજી એની દુકાને મળી જશે. ભાવનગરથી લક્ષ્મણભાઈએ બિયારણ ઓરિજિનલ મૂકેલું છે. એની કોઈ પણ ફૂલ ગેરંટી, એના ઉપર કોઈ ફળી ના આવે, કોઈ પણ દગો થઈ જાય એના પૂરેપૂરા પૈસા એના ખર્ચા હંગાતે પરત કરવામાં આવશે. અને વિશ્વાસપાત્ર અને પોતાનું 4 વર્ષ લક્ષ્મણભાઈ. મેં દેખેલું છે આર્ય ફિલ્ડ, અને વર્ષ સારું જ હોય છે. એના પહેરાઈને મેં પણ દેખ્યું કે દાડમની અંદર ઘણા ખેડૂતો દાડમ નીકાળે છે. આ સાલ પોષક તત્વ પોષણ એવા સારા એવા ભાવ મળી ગયા તો એમને દાડમની અંદર પણ સારું રહ્યું. તમે જોઈ શકો છો દાડમ આ છે આગળ છે કે હજી અમને ઇથરાઇલ પણ નહીં લગાવી, અને ઘણા ખેડૂત મિત્રોને નથી થતું દાડમની અંદર. તો આપ દેખી શકો છો. બીજું